તો સુરતના મોટા વરાછામાં લાઈવ શોના નામે 1,43,00,000ની ઠગાઈ આચરવામાં આવી. શુભારંભ એન્ટરટેઇનમેન્ટ કંપની સાથે બે શખ્સોએ છેતરપિંડી કરી. મુંબઈના અનિંદા સીલ અને અનંતકુમાર ગુપ્તાનું આ કારસ્તાન હોવાનું ખુલ્યું છે. મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સાથે ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસમાં લીધા. બોલિવૂડ સ્ટાર્સના ઓર્ગેનાઇઝર હોવાનું કહીને લલચાવ્યા. તો કંપનીને અરિજીત સિંહનો લાઈવ શો કરવાની લાલચ આપીને એડવાન્સ રૂપિયા લઈ લીધા. આરોપી પાસેથી ટોકનના 11 લાખ રૂપિયા લઈને પછી શો રદ કરવાનું કહ્યું. ત્યાર પછી નોરા ફતેહી અને કપિલ શર્માના શોનું આયોજન કરવાની પણ લાલચ આપી હતી આ વ્યક્તિએ. લાઈવ શો માટે બીજા 1,43,00,000 રૂપિયા પડાવ્યા. તો કંપનીએ પૈસા ચૂકવ્યા છતાં એક પણ શો ન થયા. ફરિયાદીએ આશંકાને આધારે પૈસા પાછા માંગ્યા તો સિક્યુરિટી પેટે આપેલા ચેક બાઉન્સ થતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કંપનીના સંચાલક અભિષેકે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર. ધ્રુવ, મોટા વરાછામાં લાઈવ શોના નામે 1,43,00,000ની ઠગાઈ. શું મામલો અને શું કાર્યવાહી? ધ્રુવ, બિલકુલ, સુરતના મોટા વરાછામાં બોલીવુડના કલાકારોનો લાઈવ શો કરવાના નામે 1,43 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. મોટા વરાછામાં આવેલા શુભમ એન્ટરટેનમેન્ટ ચલાવતા જે આખો આ ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની ચલાવી રહ્યા છે તેવા અભિષેક બોરડ અને તેમના એક સાથી મિત્ર છે, તેમની સાથે એક મુંબઈના ખાસ કરીને વાત કરવામાં આવે તો કે અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ છેતરપિંડી કરી છે. તેમને આ જે સુરતના જે ઇવેન્ટ મેનેજમેન્ટ અભિષેક બોરાડ છે તેને એવા વિશ્વાસમાં લીધા હતા કે બોલિવૂડ સેલિબ્રિટી સાથે સારા સંબંધો હોવાનું કહી અને તેમને વિશ્વાસમાં લીધા હતા કે પહેલા અરિજીત સિંહનો લાઈવ શો કરાવશું એવી લાલચ આપી હતી. જેને લઈને આ જે આરોપીઓ જે છે તેમને ટોકન પેટે 11 લાખ રૂપિયા પણ આ શોના બહાને આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ જે છે તેમ એ શો ન કરીને નોરા ફતેહી અને કપિલ શર્માનો શો કરાવવાની પણ લાલચ આપી હતી અને કલાકારોની ફી, ટ્રાવેલિંગ અને હોટલ બુકિંગના નામે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,43 એટલે કે 1,43 કરોડ રૂપિયા આખો લાલચ આપી હતી, પડાવ્યા હતા. એટલું જ નહીં, જયારે કાર્યક્રમ યોજાયો નહીં ત્યારે ફરિયાદીએ પૈસા પાછા માંગ્યા હતા અને વિશ્વાસ કેળવેલ સિક્યુરિટી પેટે જે ચેક આપ્યા હતા તે પણ જયારે બેંકમાં વટાવવાના જોયા તો ત્યારે ખબર પડી કે માત્ર 1,15 લાખ રૂપિયા જ પરત મળ્યા હતા. બાકીના 1,41 કરોડ 1,41,00,000 રૂપિયા ચેક બાઉન્સ થતા તેઓને જે છે છેતરપિંડી થવાનો અનુભવ થયો હતો અને આખરે તેઓએ ઉત્તરાયણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. એટલે પોલીસે પણ જે છેતરપિંડી કરનાર અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.